લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ધૂળેટીના દિવસે એક કરુણ ઘટના સામે આવી છે। વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આવેલ ચંદ્રમૌલેશ્વર નગરમાં રહેતા આશાસ્પદ યુવા ક્રિકેટર આશિષ શર્માનું ભીમપુરા કેનાલમાં પગ લપસતા મૃત્યુ નિપજ્યું હતું। આ બનાવના પગલે પરિવારજનો, સ્થાનિક ક્રિકેટ જગત તેમજ વિસ્તારના લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ આશિષ શર્મા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આવેલ પોલો ક્લબ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ રમતા હતા અને એક પ્રતિભાશાળી ખેલાડી તરીકે ઓળખાતા હતા। ધૂળેટીના દિવસે તેઓ પોતાના 3 મિત્રો સાથે ભીમપુરા કેનાલ પાસે ચાલવા માટે ગયા હતા। દરમિયાન કેનાલના કિનારે ચાલતા સમયે અચાનક તેમનું પગ લપસતા તેઓ કેનાલમાં ખાબકી ગયા હતા। ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ ઉપર આવી પહોંચી અને ભારે જહેમત બાદ યુવાનને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। જો કે તબિયત ગંભીર હોવાના કારણે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું। આ બનાવની જાણ થતાં પોલો ક્લબ ક્રિકેટ એકેડમીના ખેલાડીઓ તેમજ મિત્ર વર્તુળમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। યુવા ક્રિકેટરના અચાનક અવસાનથી પરિવારજનો ઉપર આપ તૂટી પડ્યો હતું।